હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય ઇંગ્લિશ યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીનાના લેંગ્વેજ પ્રેક્ટિસની સંપૂર્ણ સમજૂતી, તે પણ આપણી નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આગળના વિડીયો ન જોયા હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા લેંગ્વેજ પ્રેક્ટિસનો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વર્ક ઇન પેડ્સ, નોટ ડાઉન ઓલ ધ અંડરલાઇન વર્ડ્સ ઇન યોર બુક ફ્રોમ ધ અબોવ પેસેજ, મેક પેડ્સ ઓફ ધ એક્શન એન્ડ ધ મેનર ઓફ ધ એક્શન. તો અહીં આપણે પેરમાં કામ કરવાનું છે. જે આપણે અંડરલાઇન કરેલા વર્ડ્સ છે બુકમાં ઉપરના પેસેજમાં, તે બધા આપણે નોટ ડાઉન કરવાના છે અને આપણે તેને એક્શન અને મેનર ઓફ ધ એક્શનમાં ડિવાઈડ કરવાના છે. તો એમાં ફર્સ્ટ આપણું થશે એક્શન, તેમાં થશે સિટિંગ, રનિંગ, ટુ બેક, પિક્ડ એન્ડ કિસ્ડ હેલ્ડ અને લિફ્ટેડ અને હેલ્ડ. અને મેનરમાં થશે ઈગરલી, સ્વિફ્ટલી, અનેક્સલી, જેન્ટલી, કેરફુલી અને ફાર્મલી. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન બી છે, મેચ ધ ફ્રેઝીસ given in the left column with the appropriate words given in the right column. Write down the correct pads on the separate sheets. Give the sheets to your teacher. The teacher will use them in sentences. તો અહીં આપણને જે કોલમ એ છે એમાં આપણને કેટલાક ફ્રેઝ આપ્યા છે, તેને લખતા વળગતા જે વર્ડ્સ છે એને બી સાથે મેચ કરીને આપણે કોલમમાં લખવાના છે અને તમારે તમારા ટીચરને ચીટ્સ આપવાની છે. તે તેનો ઉપયોગ વાક્ય બનાવવા માટે કરશે. તો અહીં આપણને આ પ્રમાણે આ ટેબલ આપ્યું છે. અહીં આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે કે વિધાઉટ મેકિંગ એની નોઇઝ અને સ્કિલફુલી, અને એના પછી છે નોઝલેસલી અને સાયલેન્ટલી. તો અહીંયા સેન્ટેન્સ બનાવેલા છે, ધ સ્ટુડન્ટ્સ આર રીડિંગ ઇન ધ લાઇબ્રેરી વિધાઉટ મેકિંગ એની નોઇઝ. અને બીજું સેન્ટેન્સ બનશે કે ધ સ્ટુડન્ટ્સ આર રીડિંગ ઇન ધ લાઇબ્રેરી નોઇઝલેસલી ઓર સાયલેન્ટલી. તો હવે એવી જ રીતે જો આપણે ફર્સ્ટ સેન્ટેન્સ બનાવીએ વિથ ગ્રેટ પ્લેઝર અને હેપી સાથે, તો આપણું ફર્સ્ટ સેન્ટેન્સ બનશે, રવિ વોઝ રેડી ટુ હેલ્પ અસ વિથ ગ્રેટ પ્લેઝર. અને સેકન્ડ સેન્ટેન્સ બનશે, રવિ વોઝ રેડી ટુ હેલ્પ અસ હેપીલી. સેકન્ડ આપણે બનાવવાનું છે ઇન અ સિરિયસ મેનર અને સિરિયસલી. તો આપણું ફર્સ્ટ સેન્ટેન્સ બનશે, ધ ચિલ્ડ્રન વર ડુઈંગ ધેર હોમવર્ક ઇન અ સિરિયસ મેનર. અને સેકન્ડ બનશે, ધ ચિલ્ડ્રન વર ડુઈંગ ધેર હોમવર્ક સિરિયસલી. એના પછીનું થર્ડ છે વિથ પ્રાઇડ એન્ડ પ્રાઉડલી. તો આપણું ફર્સ્ટ સેન્ટેન્સ બનશે, ધ કેપ્ટન હેલ્ડ ટ્રોફી વિથ પ્રાઇડ. અને સેકન્ડ બનશે, ધ કેપ્ટન હેલ્ડ ધ ટ્રોફી પ્રાઉડલી. એના પછીનો ફોર્થ છે વિથ ગ્રેટ સ્કિલ અને સ્કિલફુલી. તો આપણું સેન્ટેન્સ બનશે, મોહન વોઝ પેઇન્ટિંગ વિથ ગ્રેટ સ્કિલ. અને સેકન્ડ બનશે, મોહન વોઝ પેઇન્ટિંગ સ્કિલફુલી. ત્યારબાદ ફિફ્થ છે વિધાઉટ મેકિંગ અ સિંગલ મિસ્ટેક અને ફોલ્ટલેસલી. તો આપણું ફર્સ્ટ સેન્ટેન્સ બનશે, આઈ કમ્પ્લીટેડ ધ મેથ્સ પેપર વિધાઉટ મેકિંગ અ સિંગલ મિસ્ટેક. અને સેકન્ડ બનશે, કમ્પ્લીટ ધ મેથ્સ પેપર ફોલ્ટલેસલી. એના પછીનું સિક્સ્થ છે ઇન અ નેચરલ વે અને નેચરલી. તો આપણું ફર્સ્ટ સેન્ટેન્સ બનશે, ધ ફાર્મર અલાઉઝ ધ ક્રોપ્સ ટુ ગ્રો ઇન અ નેચરલ વે. અને સેકન્ડ બનશે, ધ ફાર્મર અલાઉઝ ધ ક્રોપ્સ ટુ ગ્રો નેચરલી. ત્યારબાદ એના પછી સેવન્થ છે વિથ અ કોન્ફિડન્સ અને કોન્ફિડન્ટલી. તેમાં આપણું ફર્સ્ટ સેન્ટેન્સ બનશે, ધ લિટલ બોય ગેવ હિઝ સ્પીચ વિથ કોન્ફિડન્સ. અને સેકન્ડ બનશે, ધ લિટલ બોય ગેવ હિઝ સ્પીચ કોન્ફિડન્ટલી. એના પછીનો હવે આપણો થર્ડ ક્વેશ્ચન છે, ચૂઝ એની વર્ડ એક્સપ્રેસિંગ મેનર ફ્રોમ ધ બોક્સ ગિવન બિલો એન્ડ ટેલ યોર ફ્રેન્ડ ટુ સિલેક્ટ ધ કરેક્ટ સેન્ટેન્સ ટુ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. You can help your teacher to decide whether the sentences is true or false. તો અહીં આપણને નીચે આ બોક્સમાં કેટલાક એક્સપ્રેસિંગ મેનર દર્શાવતા વર્ડ્સ આપ્યા છે. તો તમારે તમારા મિત્રને કહેવાનું છે કે તેમાંથી કોઈ સાચું સેન્ટેન્સ ચૂઝ કરે કે જેનાથી ખાલી જગ્યા પૂરી થઈ શકે.
તમે તમારા શિક્ષકની પણ મદદ લઈ શકો છો કે એ સેન્ટેન્સ સાચું છે કે ખોટું તે દર્શાવવા માટે. તો અહીં આપણું આ ફર્સ્ટ સેન્ટેન્સ છે કે વેન આઈ બ્રોક માય લેગ માય ફ્રેન્ડ રોહન કાઇન્ડલી ઓફર હેલ્પ ટુ ટેક મી સ્કૂલ ઓન હિઝ બાઇસિકલ. સેકન્ડ છે વી લોસ્ટ ધ ફૂટબોલ મેચ બાય 4-3. I don't think we played badly, but the opposite team played really smartly. Third sentence, you are late, said Sneha angrily. Where have you been? Fourth sentence, I am sure that the plan of bank robbery was made secretly by the thief. Fifth, you drive the car quietly dangerously. I won't be surprised if you meet with an accident one day. તો હવે એના પછી ક્વેશ્ચન 4 છે કે પ્રેક્ટિસ ધ કન્વર્ઝેશન સિલેક્ટિંગ ધ વર્ડ્સ એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી ફ્રોમ ધ ટેબલ એન્ડ ફિલિંગ ધ બ્લેન્ક્સ વર્ક ઇન પેર. અહીં નીચે આપણને બોક્સમાં વર્ડ્સ આપ્યા છે, તેનો ઉપયોગ કરીને આપણે આની કન્વર્ઝેશન પૂરી કરવાની છે અને આ આપણે પેરમાં કામ કરવાનું છે. તો અહીં આપણને ફર્સ્ટ આપ્યું છે A asked, "What do you do on Sunday?" B replied, "Nothing much. I usually sleep until 9 am." એના પછી સેકન્ડ છે A asked, "Do you go to bazaar on Saturday evening?" B replied, "Yes, I do. I go for playing volleyball or I sometimes go to the garden." A asked, "Do you drive to school?" B replied, "No, I never drive to school. I always take the bus." A asked, "What do you do after class?" B replied, "I occasionally talk with friends or I usually go home." A asked, "Do you like new friends?" B replied, "Yes, I always like, but I love my old friends too." તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન 5th છે કે પ્લેસ ધ વર્ડ એક્સપ્રેસિંગ મેનર ફ્રીક્વન્સી એટ ધ કરેક્ટ પ્લેસ. ઇન્સિડન્ટ ધ પ્લેસ બાય ધ સાઇન. તો અહીં આપણને જે વર્ડ્સ આપ્યા છે તેને આપણે કરેક્ટ વર્ડ લઈને આ સેન્ટેન્સ પૂરું કરવાનું છે. તો એમાં આપણું ફર્સ્ટ સેન્ટેન્સ છે કે ધ ન્યૂ બોય ક્વાઇટલી વેટેડ આઉટસાઇડ ધ પ્રિન્સિપલ્સ ઓફિસ. એના પછી સેકન્ડ છે વી ઓફન ગો ટુ ધ ઝૂ એન્ડ સ્ટે ફોર એન hour and 2 there. એના પછી થર્ડ છે કે મહેશ ફેલ ડાઉન યસ્ટરડે. He drove his new bicycle carelessly. Fourth છે everyone should always be kind to animals. Fifth છે all the students were surprised when he cried loudly in the class. તો આપણે આ પ્રમાણે એને પૂરી કરીશું. એના પછીનો આપણો 6th ક્વેશ્ચન છે here is a game. Let's play. Select the pair of words expressing action and manner which you can enact in the classroom. The teacher will ask the question to the class. તો એ નીચે આપણને કેટલાક વર્ડ્સ આપ્યા છે, તો આપણે પેર બનાવવાની છે એક્સપ્રેસિંગ એક્શનની અને મેનર્સની, અને જેનાથી આપણે તેને ક્લાસમાં ઇનેક્ટ કરી શકીએ અને તમારા ટીચર તમને ક્વેશ્ચન પૂછશે. તો અહીંયા આપણને વર્ડ્સ આપ્યા છે રીડ, સીટ, શાઉટ, બિહેવ, ક્રાય, ડાન્સ, વોક, લાફ અને રાઇટ. તો હવે એના પરથી આપણને વર્ડ્સ ઓફ મેનર્સ આપ્યા છે ક્વિકલી, સ્લોલી, એંગ્રીલી, જોયફુલી, ક્વાઇટલી, લાઉડલી, ફિયરફુલી, પ્રાઉડલી, સિક્રેટલી, સાયલેન્ટલી, ચાઇલ્ડિશલી અને પેનફુલી. તો અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપ્યો છે ટીચર આસ્ક વોટ ઇઝ હી ઓર શી ડુઈંગ. સ્ટુડન્ટ રિપ્લાયડ he or she is reading. એના પછી ફર્સ્ટ થશે કે ટીચર આસ્ક હાઉ ઇઝ શી રીડિંગ. તો સ્ટુડન્ટ રિપ્લાયડ શી ઇઝ રીડિંગ સાયલેન્ટલી ઓર લાઉડલી. તો હવે એના પરથી આપણું ફર્સ્ટ છે ટીચર આસ્ક વોટ ઇઝ હી ઓર શી ડુઈંગ. સ્ટુડન્ટ રિપ્લાયડ હી ઓર શી ઇઝ સિટિંગ. ટીચર આસ્ક હાઉ ઇઝ હી ઓર શી સિટિંગ. સ્ટુડન્ટ રિપ્લાયડ હી ઓર શી ઇઝ સિટિંગ ક્વાઇટલી. એના પછીનો સેકન્ડ છે ટીચર આસ્ક વોટ ઇઝ હી ઓર શી ડુઈંગ. સ્ટુડન્ટ રિપ્લાયડ હી ઓર શી ઇઝ શાઉટિંગ. ટીચર આસ્ક હાઉ ઇઝ હી ઓર શી સિટિંગ શાઉટિંગ. તો સ્ટુડન્ટ રિપ્લાયડ હી ઓર શી ઇઝ શાઉટિંગ લાઉડલી. થર્ડ છે ટીચર આસ્ક વોટ ઇઝ હી ઓર શી ડુઈંગ.
Student replied, he or she is behaving badly. એના પછી teacher asked, how is he or she behaving? તો student replied, he or she is behaving childishly. એના પછીનો fourth છે, teacher asked, what is he or she doing? Student replied, he or she is crying. Teacher asked, how he or she is crying? Student replied, he or she is crying painfully. Fifth, teacher asked, what is he or she doing? તો ટીચર તેનો આન્સર થશે. સ્ટુડન્ટ રિપ્લાયડ, he or she is dancing. Teacher asked, how he or she is dancing? Student replied, he or she is dancing joyfully. Sixth છે, teacher asked, what is he or she doing? Student replied, he or she is walking. Teacher asked, how is he or she walking? Student replied, he or she is walking slowly. એના પછી સેવન્થ છે, teacher asked, what is he or she doing? Student replied, he or she is laughing. Teacher asked, how is he or she laughing? Student replied, he or she is loudly. એના પછી eighth છે, teacher asked, what is he or she doing? Student replied, he or she is writing. Teacher asked, how is he or she writing? Student replied, he or she is writing quickly. તો આપણે આ પ્રમાણે ક્વેશ્ચનના આન્સર લખી શકીએ છીએ. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન 7 છે કે રાઇટ ધ ફેમસ સ્ટોરી ઓફ ધ રેબિટ એન્ડ ટોર્ટોઇસ યુઝિંગ ધ વર્ડ્સ શોઈંગ ધ મેનર ઓફ એક્શન. તો હવે આપણે જે ફેમસ સ્ટોરી રેબિટ અને ટોર્ટોઇસની છે તે લખવાની છે અને આપણે મેનર ઓફ એક્શન દર્શાવતા વર્ડ્સને યુઝ કરવાનું છે. તો આપણને નીચે કેટલાક પિક્ચર્સ આપ્યા છે. તો હવે એના પરથી આપણે સ્ટોરી લખીએ કે વન્સ અપોન અ ટાઈમ a rabbit said proudly to the tortoise, you can't beat me a running race. The tortoise said calmly, of course, I can beat you. Let's have a race. The rabbit agreed. On the day and time fixed, all the animals of the jungle got together to see this strange race. The monkey was the referee. The rabbit and the tortoise stood at the starting point. All the animals stood silently. The referee blew the whistle. The rabbit ran swiftly and was way ahead even before the tortoise could start. The tortoise began to walk slowly. How lazy he is walking, exclaimed all the animals. He is sure to lose the race. Meanwhile, the rabbit was way ahead. He turned back to see where the tortoise was, but he could not see him. Let me take some rest while tortoise reaches here, thought the rabbit. Then I will run fast and reach the finishing point. So the rabbit went off to peacefully under a tree. Meanwhile, the tortoise was walking slowly but steadily. Soon he crossed the tree where the rabbit was sleeping. After some time, the rabbit woke up. Oh, did I sleep too long? He wondered. This animal told him that the tortoise must have reached the finishing point. Oh no, cried the rabbit nervously. He ran more swiftly and reached the finishing point, but the tortoise had already won the race. તો આપણે આ પ્રમાણેની આ સ્ટોરી લખીશું. તો અહીં આપણા તમામ પ્રશ્ન પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો એ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.